અંજારમાં મહિલાની હત્યા કરનાર આરોપી સીઆરપીએફ જવાન ઝડપાયો. અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસીની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી. બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજારમાં ગંગોત્રી સોસાયટી ઋણ 2 ખાતે રહેતા અને અંજાર પોલીસ સ્ટેશનમાં એટેચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણાબેન જાદવની હત્યા કરવામાં આવી હતી. હતભાગી મૂળ ડેરવાડાના હતા. સીઆરપીએફ જવાન સુરેન્દ્રનગરના મણિપુર ખાતે ફરજ બજાવતા આરોપી દિલીપ ડાંગચિયા અને હતભાગીનો ગત રાત્રે ઝઘડો થયો હોવાનું આસપાસ રહેતા લોકોએ જણાવ્યું હતું. જે બાદ આવેશમાં આવીને ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. બનાવ બાદ આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો હતો. હતભાગી અને આરોપી આસપાસના ગામના હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં અંજાર પાએ આર ગોહિલ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. શ્રી ગોહિલે જણાવ્યું હતું કે હાલ હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે. આરોપીએ કયા કારણોસર મહિલા આસીનું ગળું દબાવી હત્યા કરી તે દિશામાં પૂછપરછ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતાં સમગ્ર પોલીસ હલચલ મચી ગઈ હતી. અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બનેલ છે. આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ બંને લિવિનમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા. તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે. અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું. જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતેની આગળની તપાસ તજવીજ ચાલુમાં છે.